નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એપ્રેન્ટિસ અધિનિયમ 1961 અંતર્ગત તાલીમાર્થીઓની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. મિત્રો, અહીં ગ્રેજ્યુએશન કરેલા હોય તેવા યુવાન મિત્રો અહીં અરજી કરી શકે છે. આ એપ્રેન્ટિસનો સમયગાળો 1 વર્ષનો અહીં રહેશે. તો મિત્રો, આપણે આ જાહેરાતની સંપૂર્ણ માહિતી અહીં ઓફિશિયલી જાહેરાત પરથી જોઈએ. પ્રશિક્ષક અધિનિયમ 1961 के अंतर्गत प्रशिक्षकों की नियुक्ति करवा माटेनी आ जाहेरात छे. समय आवेदन ऑनलाइन पंजीकरण एटले के आवेदन करवा माटेनी तारीख छे 19/5/2026 થી 8/6/2026 સુધીમાં તમે અહીં અરજી કરી શકો છો. મિત્રો, આ જગ્યા માટેની સંભવિત ઓનલાઈન પરીક્ષાનો સમય પણ આપવામાં આવ્યો છે કે જુલાઈ 2026ના મહિનામાં અહીં પરીક્ષા લેવામાં આવશે. અહીં મહત્વની સૂચનાઓ આપણને હિન્દીમાં આપવામાં આવી છે તે જોઈએ તો प्रशिक्षक अधिनियम 1961 के तहत प्रशिक्षकों की रूप में नियुक्त हेतु भारतीय नागरिकों से आवेदन आमंत्रित किए जाते हैं. અહીં મિત્રો પ્રથમ सूचना है कि उम्मीदवार केवल एक राज्य में प्रशिक्षण के लिए आवेदन कर सकते हैं. इस प्रशिक्षण परियोजना के तहत उम्मीदवार को केवल एक बार परीक्षा के लिए उपस्थित हो सकते हैं. पंजीकरण को प्रक्रिया तभी पूरी होगी जब बैंक ने ऑनलाइन माध्यम से शुल्क का भुगतान अंतिम तिथि को या उससे पहले कर दिया गया हो. आवेदन करने से पहले उम्मीदवार से अनुरोध है कि यह सुनिश्चित करे कि पात्रता की तिथि पर प्रशिक्षण के लिए दिए गए योग्यता मापदंड को पूरा करते हैं. इस कार्यालय को आवेदन एवं अन्य दस्तावेजों की प्रतियां न भेजी. એટલે કે મિત્રો, આવેદન કર્યા પછી તમારે અહીં કોઈ પણ પ્રકારની અરજી મોકલવાની થતી નથી. सभी उम्मीदवारों के लिए ये अनिवार्य है कि वे https://bfsissc.com पर जाए और NAPS पोर्टल apprenticeshipindia.gov.in पर रजिस्टर करें. तो मित्रों, તમારે અહીં આ આપવામાં આવેલી વેબસાઇટ ઉપર જઈ રજીસ્ટ્રેશન કરી અને www.sbi.co.in પબ્લિક કેરિયર યા https://sbi.bank.in વેબ કેરિયર્સ કરંટ ઓપનિંગ પર જઈને તમારે અહીં આવેદન કરવાનું છે. અહીં તાલીમાર્થીઓની જગ્યા રાજ્ય પ્રમાણે આપણે જોઈએ તો ગુજરાત રાજ્ય માટે અહીં જગ્યાઓ આપણને આપવામાં આવી છે તે આપણે અહીં જોઈશું. તો એસસી ઉમેદવારો માટે 15 જગ્યા છે, એસટી ઉમેદવારો માટે 32 જગ્યા છે, એસસી બીસી ઉમેદવારો માટે 58 જગ્યા છે, ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો માટે 21 જગ્યા છે, જ્યારે જનરલ ઉમેદવારો માટે 91 જગ્યાઓ છે. કુલ 217 ગુજરાત રાજ્ય માટેની જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. તો મિત્રો, અહીં ગુજરાત રાજ્ય સિવાયના દરેક રાજ્યની જગ્યાઓ તમને આપવામાં આવી છે. તમે જે રાજ્યમાંથી આ અરજી કરવા માંગતા હોય તે રાજ્યની જગ્યાઓ અહીં કેટેગરી પ્રમાણે તમારે જોઈ લેવાની રહેશે. મિત્રો, અહીં ગુજરાત રાજ્યની અંદર દરેક જિલ્લા પ્રમાણે પણ તમને જગ્યાઓ આપવામાં આવી છે. તો ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓમાં આવેલી એસબીઆઈ શાખાઓની અંદર કેટલી જગ્યાઓ છે તે અહીં આપણે જોઈએ તો અમદાવાદની અંદર 45, ગાંધીનગરમાં 12, સુરેન્દ્રનગરમાં 6, પાટણમાં 4, મહેસાણામાં 4, સાબરકાંઠામાં 5, બનાસકાંઠામાં 4, ખેડામાં 3, વડોદરામાં 16, આણંદમાં 6, છોટાઉદેપુરમાં 2, સુરતમાં 10, ભરૂચમાં 5, નવસારીમાં 2, બોટાદમાં 2, ભાવનગરમાં 25, અમરેલીમાં 8, ગીર સોમનાથમાં 7, જામનગરમાં 6, જૂનાગઢમાં 10, રાજકોટમાં 20, પોરબંદરમાં 5, દેવભૂમિ દ્વારકામાં 4 અને મોરબીમાં 6 જગ્યાઓ ઉપર એપ્રેન્ટિસોની ભરતી થશે. તો મિત્રો, અહીં કુલ 227 જગ્યાઓ જિલ્લા પ્રમાણે તમને ફાળવી દેવામાં આવી છે. તમે જે પણ જિલ્લાના હોય તે જિલ્લાને અહીં પસંદગી કરી શકો છો. અહીં દરેક રાજ્યના જિલ્લાઓ તમને આપવામાં આવ્યા છે. તો આ પોતાના રાજ્યની જગ્યાઓ ઉપર તમે અરજી કરી શકો છો, જેથી પોતાના રાજ્યની જગ્યાઓ અહીં તમારે જોઈ લેવાની રહેશે. આ જગ્યા પર અરજી કરવા માટેની વય મર્યાદા આયુ દિનાંક 1/4/2026 ના રોજ કેટલી હોવી જોઈએ તે માહિતી આપવામાં આવી છે. તો ઉમેદવારની વય 20 વર્ષથી ઓછી નહીં અને 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અહીં એસસી, એસટી, ઓબીસી, પીડબ્લ્યુબીડી ઉમેદવારોને સરકારશ્રીના નિયમ પ્રમાણે અહીં વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. એસબીઆઈમાં એપ્રેન્ટિસમાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર 1/4/2026 ના રોજ
કોઈ પણ માન્ય વિશ્વવિદ્યાલય એટલે કે યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા હોવા જોઈએ. આ એપ્રેન્ટિસનો સમયગાળો તમને અહીં આપવામાં આવ્યો છે. તો એપ્રેન્ટિસનો સમયગાળો કુલ 1 વર્ષનો રહેશે. એપ્રેન્ટિસમાં પસંદગી પામતા ઉમેદવારોને स्टाइपेंड કેટલું મળવાપાત્ર થશે તેની માહિતી અહીં આપવામાં આવી છે. તો પ્રશિક્ષક 1 वर्ष की नियुक्ति अवधि के लिए 15,000 रुपया प्रतिमाह के वृत्ति के लिए पात्र है. प्रशिक्षक किसी अन्य भत्ते या लाभ के लिए पात्र नहीं है. तो મિત્રો અહીં બીજા કોઈ પણ તમને બેંકના લાભ મળવાપાત્ર થશે નહીં. હવે તમે જો SBI ની અંદર એપ્રેન્ટિસ કરો છો તો તમને એનો ફાયદો શું થશે અને તેના લાભ શું થશે તેની માહિતી જોઈએ. તો અહીં જે ઉમેદવારો એપ્રેન્ટિસ કરે છે તેમને જુનિયર એસોસિએટની ભરતીમાં નિયમ પ્રમાણે અહીં SBIમાં જે ઉમેદવારોએ જો એપ્રેન્ટિસ કરેલું છે તો તમને જુનિયર એસોસિએટ કાયમી નોકરીની જ્યારે જાહેરાત આવે ત્યારે બેંકના નિયમ પ્રમાણે તમને અહીં છૂટછાટ મળવાપાત્ર થશે. એપ્રેન્ટિસમાં પસંદગી પામવા માટેની મહત્વની ચયન એટલે કે પસંદગી પ્રક્રિયા શું રહેશે તે અહીં આપવામાં આવી છે. તે જોઈએ તો ઉમેદવારોને ઓનલાઈન લિખિત પરીક્ષા અને સ્થાયી ભાષા એટલે કે પ્રાદેશિક ભાષાના આધાર પર અહીં પસંદગી કરવામાં આવશે. ઓનલાઈન લિખિત પરીક્ષા તેના અહીં વિષયો તમને આપવામાં આવ્યા છે. તો ક્રમ 1 ની અંદર સામાન્ય જ્ઞાન અથવા વિત્તીય જાગરૂકતાના 25 પ્રશ્નો અહીં 25 માર્ક્સના પૂછવામાં આવશે, જેનો સમય તમને અહીં 15 મિનિટનો રહેશે. ક્રમ નંબર 2 ની અંદર વિષય છે સામાન્ય અંગ્રેજી, જેના પણ 25 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેના 25 ગુણ રહેશે. તેનો સમય પણ 15 મિનિટનો રહેશે. મિત્રો અહીં અંગ્રેજી વિષય જે છે તેનો પરીક્ષાનો માધ્યમ પણ અંગ્રેજી રહેશે. પરિમાણાત્મક અભિવૃદ્ધિના 25 પ્રશ્નો અહીં પૂછવામાં આવશે, જેના પણ 25 ગુણ રહેશે. તેનો સમય 15 મિનિટનો રહેશે. 4 નંબરનો વિષય છે તર્ક શક્તિ ક્ષમતા એવં કમ્પ્યુટર અભિવૃદ્ધિ, તેના પણ 25 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેના 25 માર્ક્સ હશે. તેનો સમય 15 મિનિટનો રહેશે. મિત્રો અહીં કુલ 100 માર્ક્સની પરીક્ષા લેવામાં આવશે અને તેનો સમય 60 મિનિટ એટલે કે 1 કલાકનો રહેશે. આ જે પરીક્ષાનું માધ્યમ છે જેમાં 13 ક્ષેત્રીય ભાષાનો સેટ તમને પર્યાપ્ત થશે. તેમાં તમે પ્રાદેશિક ભાષા એટલે કે આપણી ગુજરાતી ભાષામાં પણ અહીં પરીક્ષા આપી શકો છો. એટલે કે અહીં આપવામાં આવેલા 3 વિષયોની પરીક્ષા તમે ગુજરાતી માધ્યમમાં પણ આપી શકશો. મિત્રો અહીં ઓનલાઈન પરીક્ષા જુલાઈ મહિનામાં સંભવિત યોજવામાં આવશે. આપણે ગુજરાતની અંદર સેન્ટરોની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, બારડોલી, વડોદરા અને આણંદ ખાતે પરીક્ષા લેવામાં આવશે. જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે તમારે તમારી નજીકનું પરીક્ષા સેન્ટર તમે પસંદ કરી શકો છો. ઉમેદવારો એપ્રેન્ટિસની અંદર ભરતી થવા માંગે છે તેમણે પરીક્ષા ફી કેટલી ભરવાની રહેશે તેની માહિતી જોઈએ. તો સામાન્ય એટલે કે જનરલ ઉમેદવારો, OBC, EWS ના ઉમેદવારોએ 300 રૂપિયા અહીં પરીક્ષા ફી તમારે ચૂકવવાની રહેશે. જ્યારે SC, ST અને હેન્ડીકેપ ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની અહીં ફી ભરવાની રહેશે નહીં. તો મિત્રો આ હતી SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત સ્નાતક થયેલા ઉમેદવારોને એપ્રેન્ટિસ તાલીમાર્થી તરીકે ભરતી કરવા માટેની જે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે જેની માહિતી આપતો વિડીયો. જો તમે અહીં એપ્રેન્ટિસ કરવા માંગતા હોય અને બેંકનો એક્સપિરિયન્સ લેવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે એક આ સુવર્ણ તક છે. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.